માત્ર 2 કે 2.5 ઇંચ વરસાદમાં કરજણ પાણીમાં ગરકાવ. પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ, જનતા પરેશાન. ગુજરાતભરમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ છે, પરંતુ કરજણ નગરમાં માત્ર 2 કે 2.5 ઇંચ જેટલો વરસાદ જ કરજણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અંદાજે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસતા કરજણના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. મિયાગામ ચોકડી, સોનાનગર, જૂની સિવિલ કોર્ટ રોડ, રણછોડબાગ સોસાયટી, સાંઈબાબા મંદિર રોડ, ભાર્ગવી સ્કૂલ રોડ, જૂના બજારમાં ગુરુકૃપા સોસાયટી રોડ, ગંગા સોસાયટીના 3 રસ્તા રોડ તેમજ નવા બજારમાં ઉમજ રોડ પર આવેલા સંતોષનગરના પ્રવેશ રોડ સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવતા જોવા મળ્યા હતા. દર વર્ષે ચોમાસા પહેલા ગટર સફાઈ અને પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા નગરપાલિકા તરફથી કરવામાં આવે છે, પરંતુ વરસાદ પડતા જ અનેક સ્થળોએ ગટરો ઉભરાઈ ગઈ અને વરસાદી પાણી સાથે ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળ્યું, જેના કારણે દુર્ગંધ વચ્ચે લોકો પસાર થવા મજબૂર બન્યા. વ્યંગ છે કે દર વર્ષે એક જ જગ્યાએ પાણી ભરાય છે, ફરિયાદો પણ એ જ થાય છે, પરંતુ ઉકેલ દર વર્ષે આવતા ચોમાસા માટે મુલતવી રહે છે. વિકાસના દાવાઓ વચ્ચે વરસાદે ફરી એકવાર પાલિકાને વાસ્તવિકતાનો અરીસો બતાવી દીધો છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે એવા વિસ્તારમાં ગીતાંજલિ રોડની જેમ રિચાર્જ બોર અથવા કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સમસ્યામાં ઘણો ઘટાડો થઈ શકે, પરંતુ આ મુદ્દે હજુ સુધી કોઈ અસરકારક આયોજન જોવા મળ્યું નથી. સવાલ એ છે કે જો માત્ર 2 ઇંચ વરસાદમાં જ કરજણની આ હાલત હોય તો આગામી ભારે વરસાદમાં શું સ્થિતિ સર્જાશે? આ સમગ્ર મામલે કરજણ નગર કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ગોહિલે નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ચાલો સાંભળીએ તેમણે શું કહ્યું. પેલી એક જૂના જમાનાની આપણા ઘડિયાળની કહેવત હતી કે ભાઈ અંધેરી નગરીના ગંડો રાજા, ટકે શેર બાજી ટકે શેર ખાજા. એ જ પરિસ્થિતિ અત્યારે કરજણ નગરની છે. કરજણ નગરમાં આજના દિવસે લગભગ 3 ઇંચ જેવો વરસાદ પડ્યો. એ વરસાદના અનુસંધાનમાં કરજણના અનેક વિસ્તારોની અંદર ભયંકર પાણી છે. અત્યારે સ્કૂલ ટાઈમ હોય, નાના બાળકો સ્કૂલે જતા આવતા હોય, સિનિયર સિટીઝનો જતા આવતા હોય, તે લોકોને પારાવાર મુશ્કેલીઓ છે. બીજી વસ્તુ કે અગાઉ લગભગ 4 મહિના પહેલા હવે આ બાબતે નગરપાલિકાનું ને પ્રાંત ઓફિસરનું ધ્યાન દોરેલું કે ભાઈ નગરમાં વૃક્ષોનું ટ્રીમિંગ થવું જોઈએ અને જે સ્ટ્રોંગ વોટરની ગટર ચેમ્બરો છે એ ચેમ્બરોની સાફ સફાઈ થવી જોઈએ, પરંતુ નગરપાલિકાએ ફક્ત કાગળ ઉપર આ બધા કામો કરેલા છે. બાકી બહુ મોટો ભ્રષ્ટાચાર કરી અને આ બધા પૈસા નગરપાલિકાના જે તે વહીવટદારોએ લઈ લીધેલા છે. હાલમાં પણ તમે જુઓ કે કરજણ નગરની કરજણ પબ્લિક સ્કૂલ છે, અત્યારે એપીએમસી છે, એ જ પ્રમાણે નવા બજારમાં ડેપો રોડ છે, ત્યાં પુષ્કળ પાણી ભરાયેલું છે. આજની તારીખે નગરમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું થતું નથી. અત્યારે તમે લગભગ 2 મહિના પહેલા એક નિવેદન તમે સાંભળ્યું છે કે ખોટો એક બોગસ ઠરાવ કરવામાં આવેલો. એટલે નગરપાલિકાને ફક્ત ભ્રષ્ટાચારમાં રસ છે, વિકાસમાં રસ નથી. કાલુભાઈ, જે ગટરો ઉભરા છે તેની વિશે શું કહે? ગટરો ઉભરાવાનું કારણ એક જ છે કે એ લોકોએ કોઈ ચેમ્બરો સાફ કરાયેલ નથી. જેવી રીતે ગીતાંજલિ પાસે એ લોકોએ રિચાર્જ બોર બનાવ્યો, એવા જે પાણી ભરાય છે એવા બધા જે સ્પોટ છે એ જગ્યાએ એ લોકોએ રિચાર્જ બોર બનાવવા જોઈએ, પણ રિચાર્જ બોર કોઈ બનાવેલા નથી. મારું નામ હર્ષદસિંહ ગોહિલ ઉર્ફે કાલુભાઈ, કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ.